જગન્નાથ રથયાત્રા 27 જૂને અમદાવાદ પોલીસ દ્વારા 20,000થી વધુ બંદોબસ્ત અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ। 148મી જગન્નાથ રથયાત્રા 27 જૂને અમદાવાદ પોલીસ દ્વારા 20,000થી વધુ બંદોબસ્ત અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા અમદાવાદમાં 27 જૂન 2025ના રોજ ભવ્ય રીતે યોજાવાની છે। રથયાત્રા માટે શહેરમાં વિશાળ ભીડ ઉમટે તેવી શક્યતા છે, તેથી અમદાવાદ પોલીસ દ્વારા તમામ સુરક્ષા તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। આ વર્ષે રથયાત્રા માટે 20,000થી વધુ પોલીસ કર્મચારી, અધિકારી, સુરક્ષા દળો તૈનાત કરવામાં આવશે। એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી સમગ્ર યાત્રા માર્ગ પર નજર રાખવામાં આવશે અને દરેક મહત્વના પોઈન્ટનું અધિકારીઓ દ્વારા નિરીક્ષણ પણ થશે। રથયાત્રા પૂર્વે 24 જૂનના રોજ સવારે 6 વાગ્યે મુખ્ય રિહર્સલ યોજાશે, જેમાં પોલીસ, સુરક્ષા દળો અને અન્ય તંત્રોની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે। શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ, ડ્રોન સર્વેલન્સ, સીસીટીવી કેમેરા, કમાન્ડ કંટ્રોલ રૂમ દ્વારા સતત મોનિટરિંગ રહેશે। ખાસ કરી બેંગ્લોર જેવી અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી છે। શાંતિ સમિતિ બેઠક અને રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા શહેરમાં સકારાત્મક માહોલ જળવાઈ રહે તે માટે પણ આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ સમાજ સંસ્થાઓ અને યુવાનોને રથયાત્રામાં શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે જોડવામાં આવ્યા છે। પોલીસ અને તંત્ર દ્વારા સતત જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેથી કોઈ પણ પ્રકારની અફવા કે ગેરસમજ પેદા ન થાય। આ વર્ષે રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથો શોભાયાત્રા સાથે નીકળશે। ભક્તો ભગવાનના દર્શન માટે ઉમટી પડશે। સમગ્ર યાત્રા માર્ગ પર પોલીસની ચુસ્ત વ્યવસ્થા, એઆઈ ટેકનોલોજી અને સ્થાનિક તંત્રની તૈયારીને કારણે ભક્તો નિર્ભય અને શાંતિપૂર્ણ રીતે રથયાત્રાનો આનંદ માણી શકશે અને તંત્ર દ્વારા લોકોને સહયોગ આપવા નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે। भगवान श्री जगन्नाथ जी ने 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે, એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે। ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે, એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે। પછી 24 તારીખે, પછી 25 તારીખે પણ 2 રિહર્સલ થવાની છે। તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ। રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે। આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે, બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે। આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે। આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે, વોલીબોલના મેચ પણ યોજાયા છે અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે। બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે। આ વખતે ફર્સ્ટ ટાઈમ આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પણ ઉપયોગ કરી રહ્યા છીએ। તમે જોયા હશે કે બેંગ્લોરમાં સ્ટેમ્પીડ થઈ હતી, જ્યારે બહુ ભીડ થાય તો સ્ટેમ્પીડની શક્યતાઓ રહે છે। એટલે આ સિસ્ટમથી આપણે કોઈ જગ્યાએ વધારે ભીડ થાય તો પાછળથી પોલીસને સિગ્નલ જાય, પોલીસ આ ભીડને થોડું રોકી શકે। આ સિવાય કંઈ ફાયર થાય કે કોઈ નાનકડા કોઈ બાળક કંઈ મિસિંગના જેવું શક્યતા હોય તો એ પણ એ સિગ્નલ આપી શકે। ટૂંકમાં આ છે કે મેઇન તો સ્ટેમ્પીડને રોકવા માટેનો આ સિસ્ટમ આપણે ફર્સ્ટ ટાઈમ યુઝ કરી રહ્યા છીએ। આ બંદોબસ્ત અને કુલ આપણે જોઈએ બધા હોમગાર્ડ મિલાવીને તો 20,000થી વધારે યુનિફોર્મ પર્સનલ આમાં જોડાશે, પણ આની ડિટેલ વિગત આપણે પરમ દિવસે જ આપીએ।